ચાલો આગળ વાંચો. પ્રશ્ન કરતા એમાં કરનારને ખબર ના પડે તો એ ઓળખે શી રીતે? કપટ કરનારને પોતાને જ ખબર ના પડે એ દોષ કાઢે કઈ રીતે? દાદાશ્રી: એને પોતાને નહીં, બધાને કપટ થાય તેની ખબર જ ના પડે. પ્રશ્ન કરતા એ કપટવાળા દોષો કાઢે શી રીતે? દાદાશ્રી: મુશ્કેલી છે. પ્રશ્ન કરતા એ કપટનું સ્વરૂપ ઓળખવું કઈ રીતે? દાદાશ્રી: કપટનું સ્વરૂપ તો સંસારના પોતાના લાભો ઉઠાવવા માટે બીજાઓને પોતાના અભિપ્રાયે ખેંચવા, બીજાને પોતાના અભિપ્રાયમાં લઈ લેવા, વિશ્વાસમાં લેવા. એ કરનારને ખબર ના હોય કે આ હું ખોટું કરી રહ્યો છું, એવી ખબર જ ના હોય. કેટલી બધી ગુણાકાર છે જોયા કપટના. એક તો સંસારના પોતાના લાભો ઉઠાવવા માટે બીજાઓને પોતાના અભિપ્રાય ખેંચવા. શું? બીજાને પોતાના અભિપ્રાયમાં લઈ લેવા, વિશ્વાસમાં લઈ લેવા. કરનારને ખબર ના હોય કે આ હું ખોટું કરી રહ્યો છું, એ ખબર જ ના પડે. ઘણી વાર કેટલું બધું આની પાછળ કોઈ પણ, ધારો કે સાપ આપણને કોઈ મળ્યું હોય તો એ આપણે એની સાથે કપટ કરે એટલે એની સાથે મીઠું મીઠું બોલવાનું હોય, સારું સારું લગાડવાનું હોય, સારું સારું ખવડાવવાનું હોય, સારી સારી વાતો કરવાની હોય. હવે એની પાછળ ભાઈ પોતાને શું લાભ ઉઠાવવો છે કે એને મારે પોતાના તરફ ખેંચવો છે, મારા કયામાં મારા કયામાં રહે એવું મારે એને કરી દેવો છે. એની પાછળ આ હોય, હું કહું એવું કરે એટલે પછી એને એક જાતનું માન કશાય એને પોતાના વૃત્તિઓને હું કંઈક છું એને ધાર્યું કરાવવાની વૃત્તિઓને મજા પડી જાય છે, એને પૂરેપૂરો ખોરાક મળે છે. એટલે આ બધું કરવા માટે આ બધું કરે છે. સામાન્ય પોતાના અભિપ્રાય ખેંચે છે. પછી પેલા એને સામાન્ય ભાન ના હોય તો એને સાચું માની લે છે, પછી ખેંચાય છે એ કરવું. હવે આ બધું થાય છે પણ આમ માલિકને ખબર નથી કે આ બધું થઈ રહ્યું છે, ભાન જ નથી પડતું. એટલું બધું આવરણ હોય છે. આ કપટની ગાંઠમાં, મોહ અને કપટની ગાંઠ આ બધું કરાઈ રહી છે એવું એને નથી ભાન. એટલે એ વસ્તુ એને કરાય જ રાખશે. છૂટામાંથી બહાર નહીં નીકળવા દે, એટલું ભારે તોફાન કરી નાખશે. એને ખબર જ ના પડે કે મારું કંઈક ખોટું થઈ રહ્યું છે. એમાંથી ઉલટી તો મજા લે કે જો કેવું સરસ, બરાબર ચાલ્યું, આપણે સક્સેસફુલ ગયા એમ કરીને એને મજા રહ્યા કરે, સુખ માણ્યા કરે. પ્રશ્ન ક્યાં અહંકારનો? સંસારના લાભ લેવા. સંસારનો છે. એટલે એમાં કેવું કસાય છે? આવું કહ્યું ને મેં બધું. સંસારનો લાભ અમે બધું વર્ણન કર્યું ને. એમને કસાય કયું? એમાં ક્રોધ, માયા આવે કે? માયા આવે, મૂળ માયા આવે, મોહ માયા, લોભ અને માયા આવે ને ભેગું. લોભ ભેરો આવે ને, લોભ ને માયા બે. લોભ ને માયા આવે. પ્રશ્ન કરતા સંસારી લાભમાં શું સમાય? એટલે મુખ્યપણે મોક્ષનો ધ્યેય હોય એ સિવાયનું ગણાય ને? દાદાશ્રી: મોક્ષનો ધ્યેય તો આ જ્ઞાન પછી હોય જ, પણ આ લત પડેલી જાય નહીં, આદત પડેલી જાય જ નહીં. પોતાને ખબર જ ના પડે ને. પોતાને ખબર જ ના હોય, લોભે ખબર ના પડે. કોઈ લોભીઓ પોતે લોભી છે એવી ખબર ના પડે. ફક્ત માન અને ક્રોધ. પેજ નંબર 374. બે ભોળા એટલે ખબર પડી જાય. માયાની કંઈ ખબર પડે નહીં, લોભની ખબર પડે નહીં. પ્રશ્ન કરતા એટલે કપટ ઘણું કરીને આ સંસારી લાભ માટે? દાદાશ્રી: કપટ તો બહુ વસમું. મોટામાં મોટી કડાકૂટ હોય તો આ કપટ.
હવે એ એમને એમ છૂટે ક્યારે કે સંસારી લાભ ઉઠાવવાનો છૂટે ને તો એને તો મોક્ષ જ છે ને? પ્રશ્ન કરતા. હા, એ ચાવી આપી પાછી. સંસારી લાભ ઉઠાવવાનો છૂટે એટલે ધ્યેય થાય કે ના, મારે સંસારી લાભ લેવો નથી. કશું જોઈતું નથી મારે, માન નથી, તાન નથી, ધાર્યું કરાવવું નથી મારે, જોઈતું નથી કશું. કોઈ વસ્તુ વિનાશી ચીજ મને ખપતી નથી. આવશે આગળ એ વાત. આ કશું જ જોઈતું નથી મારે, ક્યાંય નહીં. આત્મા સિવાય મારે કશું જોઈતું નથી. જે છે મારે પૂરું કરવું છે, મારે છૂટવું છે, છૂટવું છે, છૂટવું છે. આ જ અંદર ઘૂંટાયા કરે ને ત્યારે આ બધું એક એક પડ ઉખડશે, નહીં તો નહીં ઉખડે. અને ધણીને તો જે હોપી તો ભાઈ તમે જેમ કહો એમ હું કરવા તૈયાર છું. મારે કયા પ્રમાણે તમે કરો, મારે નથી જોઈતું. આ આપણે નહીં કે આપણું સંસારનું બગડતું, આપણે લાગે આનાથી બગડે છે, બગડે, હું છ બગડતું. રોટલા નહીં મળે કશું નહીં, પણ આ કપટ અને મોંમાંથી તો છૂટાશે, આ કષાયોમાંથી તો છૂટાશે. એટલું બધું સજ્જડ જો થઈ જાય કે ના, હવે મારે આમાંથી નીકળવું જ નથી, ધાર્યું કરાવવું જ નથી, તો ચાલો શરૂ કરો. વધારે તો રાત દાડો ધણી હોય છે, છોકરા હોય છે, ત્યાં આગળથી ચાલુ કરો કે મારે ધાર્યું નથી કરાવવું. થોડી તો બધી લગાવો, તમે જેમ કહો, તમે જેમ કરો. આ સંસારનું, આપણા સંસારનું નાવડું તમને હોંપ્યું, સુકાની તમને બનાવે. અત્યાર સુધી આપણે સુકાની થઈને ફરતા હતા, એને હોંપી દો ને તમે જેમ કહો એમ કરીશ. મારે મગજમારી કરવી નથી. મારે તો મારી ફરજ જેટલી છે 2-3 રોટલા કરવાની, કે જે કહો એ કામ કરી આપણને, એટલું બહુ થઈ ગયું. તો આ ધાર્યું કરવાની વૃત્તિઓ, સુકાન ઝાલવાની વૃત્તિઓ, આ બધામાંથી થોડું ટાળવું પડાશે, પાછું પડાશે, નીકળાશે કંઈક. ભાઈઓ પાછા ખુશ થઈને ચગી ના જતા. આ છે ને, આ બધું હજુ એનું એ છોડતા જ નથી. આ જો પાછી શક્તિ ક્યારનું તમે મારું કરજો, તમે બધાને શક્તિ આપજો, તમારે કહે ને કે ઘોડિયામાં સુઈ જ રહેવું છે. તમે નિશ્ચય કરો, તમારો 100% નિશ્ચય હોય તો અમારે તમારી શક્તિ માગવી ના પડે, એમને ઘેર બેઠા તમને મળે. અહીંયા રહ્યા અમે મોકલીએ. આટલી શક્તિ જ આપી રહ્યા છે. આ સ્થૂલમાં નથી, આ બધા નથી કહેતા મને સપનામાં એને કહી ગયા, એમને માની કહી ગયા, વિધિ કરાઈ ગયા, મારું કરશું જે જોઈતું તો જવાબ આપી ગયા. એ અમે કંઈક અમારે ના કરવું પડે, મળે જ. તમે નિશ્ચય કરો તમારો. હું બીજું છે, આ શક્તિ નથી આલી, આ શક્તિપાત કરીએ છીએ. મારો કૂદકો નીકળી જવા સ્ત્રી પર્યાયમાંથી એમ કરીને આ શક્તિપાત કરીએ છીએ. સમજાય તો કૂદકો મારો. અને જો હજુ નહીં જાગ્યા તો ફરી કોઈ અવતારમાં હવે આરો આવે એવો નથી. આ મોંના કસટ શા ઠેકાણા છે? આટલું સરસ જ્ઞાન છે, આટલું બધું જાગૃતિ, બધું આટલું બધું ઘરમાં જ્ઞાનનું સત્સંગનું જ વાતાવરણ છે, તોય આપણી આ પ્રકૃતિ આપણને છોડતી નથી. કેટલા ગોથા ખવડાવે છે. અને આવતા ભાવમાં જો સંજોગ કંઈક બદલાઈ ગયા, વાતાવરણ બદલી ગયું, બદલી જ જવાના 100% ચાન્સ છે, તો આપણે ક્યાં ના ક્યાં ફેંકાઈ જઈશું. વળી જરાક અમથી પાર્ટીમાં લગ્નમાં ગયા હોય, વળી કાલે વિશાલામાં ગયા હોય, તોય બધું જો ને કેટલું ચેન્જ થઈ જાય. નેચરોપથીમાંથી એલોપથી. આખું ફેરફારથી જરાક વાતાવરણ બદલાય તોય ક્યાંનું ક્યાં લઈ જાય. જરાક પેલા મિનિસ્ટર NRI કરે તો પેલું રીંગણું ટાઈટ થઈ જાય. ખાવાનું છે ને દબાવતા હતા, પછી કીધું નેચરોપેથી કરી છે ને, કે નેચરલ વિશાલ નેચરલ હતું બધું, નેચરલ માં ખાય ને બધું નેચરોપેથી જ કહેવાય એમ કે દબાવ એટલે લાઇટર સેન્સ. હા, એ તો બરાબર. આ તો જસ આ તો કઈ ઠેકાણું નથી ભાઈ. કઈક જરાક જો આવે ને જાઓ જલાલી ના એક ઉપરા ચાપરીને થોડું જો સત્સંગ આ વાતાવરણનું થોડુંક છે તો આપણને દૂર થવા મળે તો પેલું બધું ફરી વળતા વાર નહીં. કારણ કે આ વસ્તુ જ કળિયુગની એવી છે, ભયંકર છે.
આ પુરુષો કદાચ પહોંચી વળશે, પણ સ્ત્રીઓને બહુ અઘરું પડશે. એકવાર જો ગરકી ગયા તો પછી બહાર નીકળવું બહુ અઘરું છે. પછી તમે ગમે તે કરો ને ભીતોમાં માથા પછાડો ને તોય અઘરું છે. એટલું ભારે જોખમ છે. મારા થોડો અવિનય થાય તો માફ કરજો, પણ અત્યારે જ આ સ્ત્રીપણાનું જોયું ને તો નિરૂમાં અત્યારે જબરજસ્ત શક્તિ પૂરતા હતા જ. તો ત્યાં વચ્ચે આપણે બ્રેક કરી કે શક્તિ બોલાવો બધાને. આ એક સ્ત્રીનો જ ગુણ એવું થાય કે હજી કંઈક તમે કરી આપો એમ. પછી દીપકભાઈ સમજાવ્યું તો પાછું આપણે આપણું રક્ષણ કરીએ છીએ. ના ના, આ તો આ બધા બોલીએ ને તો આમ થાય, એટલે રક્ષણનું પાછું આવ્યું. એટલે એ પાછું બે જગ્યાએ હજી પેલું જ થઈ જાય છે પાછું. જે નિરૂમાન દીપકભાઈનો આશય છે, અંતર આશય, એ એકદમ ઇઝીલી સમજાયો છે, પણ આપણું આવરણ છે કે આપણને સમજવા નથી દેતું આવી કંઈ. ચાલો આગળ. પ્રશ્ન કરતા જાગૃતિ એને જ કીધી ને દાદાશ્રી? જાગૃતિ નહીં, આ ઉપાય બતાવ્યો. પ્રશ્ન કરતા આ સાંસારિક હિત છે ને આ આત્મિક હિત છે એવું રહે એને જાગૃતિ કીધી ને દાદાશ્રી? એ તો જાગૃતિ કહેવાય, પણ જાગૃતિ જ ના રહે, બિલકુલ જાગૃતિ ના રહે ને. જાગૃતિ ના હોય તો જ કપટ ફરી વળે ને, નહીં તો એ પેલી લત તો છૂટવી જોઈએ ને. લત સંસારી સુખો ભોગવવાની જે લત પડી ને. પ્રશ્ન કરતા જેમ દારૂની લત પડે છે ને પીવાની, એ આ સંસારી સુખો ભોગવવાની લત પડી છે. હવે આ અહીંયા દાદા બહુ ઠોકી બહુ ઠોકીને મોટું કહે છે. કપટ ગીતામાં દાદા ઠોકી ઠોકીને વાત કરી છે. સંસાર ભોગવવાની, સંસાર ભોગવવાનો મોહ છે. મૂળમાં સંસાર ભોગવવાનો મોહ છે. એટલે એનું આવરણ જબરજસ્ત વર્તે. એ જ્યાં સુધી છૂટવાની દાનત, છૂટવાની વૃત્તિ જ્યાં સુધી ના થાય, પાછું જે છે આ બધી અમે પ્રોબ્લેમ ક્યાં થાય છે કે અમે વાત કરીએ છીએ, તમે સમજાવીએ છીએ, આવરણ ભેદવાની બધા કોશિશો કરીએ છીએ, છતાંય મૂળમાં પેલું છે સંસાર ભોગવવાનો મોહ છે એ નથી જતો. એને આ દ્રષ્ટિ નથી. બાકી આખો દાડો ગાયા કરશે કે મારું છૂટું છે, છૂટું છે, મોક્ષે જવું છે, એકાવતારી જ થવું છે. આ પુરુષો હજુ હિંમત નહીં કરતા, પણ તો બે ધડક એકાવતારી જ થવું છે. પણ છતાંય હજુ પેલું પાયામાં મૂળમાં આ પેલો મોહ છે, સંસાર ભોગવવાનો મોહ, એ એક ઇંચે ખસતો નથી. ત્યાં આપણી અવેરનેસ છે જ નહીં. એટલે પેલું બધું આખો દાડો ગમે એટલું કર્યા કરો ને, પેલું કોના જેવું તો પેલું કે આંધળો લણે, પુણ્યો લણતો જાય આંધળો, પાછળ પેલો વાછરડો છે તો ખાતો જાય. આંધળાને ખબર ના પડે કે મારી આટલી મહેનત પેલું નકામી ગઈ. એટલે આ પેલો મોહ છે ને મૂળમાં સંસાર ભોગવાનો મોહ, એ પેલા પાડાની જેમ કરે છે, પાછળથી ખાયા જ કરે છે. તમે જેટલી બધી માથાકૂટ કરો છો મારે છૂટું છે ને અંદર તો પેલું મોહ તો ભારોભાર છે, રહ્યા જ કરે, એ ખબર નથી પડતી. બહુ સૂક્ષ્મમાં સૂક્ષ્મ છે એમાં. પ્રશ્ન કરતા લત આખી ફેરવવી પડે ને, એ લત પાછી ફરે કઈ રીતે દાદાશ્રી? લત પડેલી જ છે, અત્યારે નિવેડો લાવવાનો છે. પ્રશ્ન કરતા કેવી રીતે દાદાશ્રી? એ લત તો આપણે કંઈ જ જોઈતું નથી. મને સુખ મળે છે કયું કે તે લત તરત છૂટવા માંડે. કંઈ જ જોઈતું નથી, કંઈ જ જોઈતું નથી. બોલે હવે વણેની ભાષા કાઢને, ભાંડે ભાંડે શું ભાંડે, ભોંડે કે દાદાના ટોનમાં તો કે કંઈ જ જોઈતું નથી, કંઈ જ જોઈતું નથી. કંઈ જ જોઈતું નથી. અરે બહારથી બોલે, ડરતો ડરતો બોલે છે. ઉતરે સોસરું જરાક. કંઈ જ જોઈતું નથી નક્કી કરે ને ત્યારથી લત ફરશે. કંઈ જ જોઈતું નથી, બધું આવી જાય, માન તાન બધું આવી જાય. હા કે એકલી છોકરી એટલું જ નહીં. નિરૂમાં સવારે જ વાત કરતા હતા કે આ 83માં સત્સંગ નીકળેલો છે, 82-83માં. હવે કે છે કે એ સાંભળ્યા પછી 2 વર્ષ સુધી નોનસ્ટોપ 24 કલાક મોક્ષ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ જોઈતી નથી, એની નોનસ્ટોપ 24 કલાક બોલો 2-3 વર્ષ સુધી કન્ટિન્યુઅસ ચાલ્યા કરતું હતું અંદર.
સતત જાગૃતિ ચાલ્યા કરતી કે આ જોઈતું નથી, આ જોઈતું નથી, મોક્ષ કંઈ જોઈતું જ નથી. એટલે હવે કેટલું બધું 24 કલાક એની પર એ શબ્દમયથી આમ નોનસ્ટોપ ચેત્યા કરે, જાગ્રત 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 રહ્યા કરે. દાદાનો એક જ શબ્દ પડે ને તો આખું એમ સજીવન થઈ જાય, જાગ્રત થઈ જાય બધું. જ્યારથી આ ખબર પડી ને પછી નોનસ્ટોપ ચાલ્યા કરતું હતું. આ જ સત્સંગથી, આ જ વાતથી દાદા બોલ્યા ને ત્યાંથી ખડાક કરીને ચાલુ જ થઈ ગઈ એની બાળે. શુદ્ધાત્મા બુદ્ધાત્મા બધું બાજુએ, પણ આ નથી જોઈતું. કોઈ પણ વિનાશી છે, મોક્ષ કંઈ જ જોઈતું ખપતું નથી. એટલે એવું આ બધું કંઈ થોડું આ બધા હેમરિંગ થયા કરે ને અંદર અંદર, નથી જોઈતું નથી જોઈતું, તોય પેલો મોહ ઓછો થાય. આ મોહને કાપવા માટે મોહની સામે એનો ઓપોઝિટ, મોહનો દુશ્મન કોણ? આ જગતની કોઈ વિનાશી ચીજ જોઈતી નથી. આ એની ચાવી છે મોહની સામેની. પછી કપટની સામેની ચાવી કઈ છે? સરળતા. જે હોય તો એક્સેપ્ટ કરી લે, એડજસ્ટ કરી લે, અને બીજું ખુલ્લું કરી નાખો, ઉઘાડું કરી નાખવાનું. આ બીજું આ વસ્તુ, બે વસ્તુ પકડાશે ને તો જ આગળ વધાશે. મોહ માટે, આ કપટ માટે અને મોહ માટે તો આજ કંઈ જ જોઈતું નથી. અંદર એમાં રહ્યા જ કરું છું, કશું જોઈતું જ નથી, જોઈતું નથી. કશું આવે તો અંદર તો આ ચાલુ જોઈએ કે જોઈતું નથી, જોઈતું નથી. સ્થૂળ વસ્તુની તો કિંમત છે નહીં, પણ અંદર અંદરનું બહુ વહમું છે. નીરુમાં ઉઘાડું કરીએ ને પછી તો બહુ તપ આવે છે. તો ના કરશું. પણ પોતાની 2 નંબરની ફાઇલ પાસે ખુલ્લું કરીએ તો 2 નંબરની ફાઇલ પછી 10 જણા બેઠા હોય, એમને મેં કીધું કે 10 જણા બેઠા હોય ત્યારે મારી ભૂલ હોય એ મને બતાવજો. પછી તો બહાર જાવ તો ત્યાંય પણ ગમે 10 હોય કે 20 બધા હોય ત્યાં જ ભૂલ બતાવે. મેં એને કીધું, બહેનોની શિબિરમાં ગયા પછી કીધું મેં મારે છૂટવું છે, એટલે મેં જેટલા કરેલું હતું બધું મેં એને ખોળામાં માથું નાખીને માફી જ માગી લીધી. પણ મેં કીધું તમે મને છોડાવો તો મેં કીધું તમે કોઈ બેઠા હોય ત્યારે મને કહો તો મારો અહંકાર પોસાય એમ. નહીં તો એકલા કહે તો આપણે એમ થાય ક્યાં કોઈ સાંભળે છે એમ. એવી રીતે મેં કીધું. એટલે પછી તો ગમે ત્યાં જાઓ, 10 હોય કે 20 હોય, એટલે પછી બહુ જ અંદર તપ બહુ આવે છે. તે તપથી તો આ પેલું કપાય છે, અહંકાર બહુ બળે. તે અહંકારને ખાલી કરવાનો છે, એનો પક્ષ ના લેશો. આ જે અહંકારને મારે કાપવો છે, ખાલી કરવો છે, તો હવે આ ખાલી થઈ રહ્યો છે. સારું છે, બહુ સારું છે. અને નિરૂમા દાદા સ્થૂળ રૂપમાં તો આવે જ નહીં, સૂક્ષ્મમાં જ આવે ને. આ તે સૂક્ષ્મમાં જ કપાય. પણ મને દાદા ઘરે સુતા થાય એક ફેર તો એ સુતા હતા, એસી શરૂ હતું, બહુ ગરમી હતી. તો મેં કીધું ત્યાં 2 તકિયા મૂક્યા રૂમમાં આડા. મેં કીધું હું ત્યાં સુવા જાઉં. ત્યાં દાદાના રૂપમાં એ સુતેલા હતા. પછી મેં બારણું દઈ દીધું. પછી મને એમ થયું હવે તો દાદા હશે તો એ મેં ફરીને બારણું ખોલ્યું તો દાદા હતા ભાષા. પછી ટોપી ઓઢેલી હતી ને વાહો ફરીને વાંચવા મળ્યા. પછી મેં કીધું હવે હું વિઠ્ઠલભાઈને ફોન કરું. મેં દાદા સ્થૂળ રૂપમાં તો ન આવે. તો એ જ્યાં સુતા થાય ત્યાં જ ફોન હતો, એટલે પાછું બારણું. મેં કીધું હવે દાદા છે તો ચાલો ને પગે તો લાગે. એવું પગે લાગવા કીધા ફાઇલ નંબર 2 હતા. એવું કેમ થાય છે? લાગ્યા શું કામ દાદા કરીને? દર્શન જ કરી રાખવા હતા. એ નાવા જતા હોય તો ઘણા ફેર એમ થાય કે એ નાવા જાય તો દાદા દેખાય, દાદા નાવા જાય છે. પીળો જ રૂમાલ પહેરેલો હોય, નહીં તો એ વાપરે છે એ તો કાળો રૂમાલ છે. છતાં બાથરૂમમાં જાય એટલે દાદા દેખાય. એમ કરીને દાદા ઉપર જેટલો મોહ છે એટલો એમને થઈ નથી જતો ને. પાછા પેલા રૂપમાં આવી જાય તો ના ના, એમ તો દાદા સિવાય તો કોઈ બોલાવ્યા નથી. ક્યાં ગયા? અહીંયા બેઠા છે. તમે એને છૂટ આપી કે મારો કાઢી આલજો, તો પછી તમે જો ના પાડો તો આપણે બંધ રખાઈએ. ના તો પાડવી જ નથી, પણ અહંકાર બળે છે બહુ અંદર એમ. એ તો હું એને હજી રોજ જ સવારમાં કહું છું કે દાદા જે સાંજ સુધી મેં ભૂલતા મને આજે ને આજે જ બતાવી દેવાની. કાલે તો હું પાછી હું ભૂલી જાઉં ને એ ભૂલી જાય. આ 2 વર્ષથી બહેનોની શિબિરમાં તેદુનો રોજે રોજ તો હિસાબ કહું આજે મેં શું ભૂલ કરી છે મને બતાવો.
તે પણ આ જે બળે છે ને તે જુદું રાખવાનું. આ અહંકાર બળે છે તો સારું છે ને, એ તો કઈ દાડે ખાલી થવાનો છે. આ ખાલી થઈ રહ્યો છે. નીરુમાં પેલા બહુ ક્રોધ હતો, અત્યારે તો 20% ક્રોધ રહ્યો નથી. ઊંધું જ નાખી દે ધક્કો મારીને, મને પણ હતો હવે નહીં એટલો હોય ક્રોધ નિર્મા, ને 2 વર્ષ લોભ ને માન ને રાગ ને બધું હતું, પણ બધું ખલાસ થઈ ગયું. અત્યારે એમ લાગે કે એમાંથી કઈ છે જ નહીં સંપાબન. તો તમારું રહ્યું. ના મારામાં નિર્મા, એનામાં ફરક પડ્યો એટલો મારામાં નથી પડ્યો. એક પણ શબ્દ, અત્યારે અમારું ઘર મંદિર જેવું, 2 જણ છે પણ અમને ભગવાન સિવાય કાંઈ નથી. મંદિર જેવું ઘર થઈ ગયું છે. એ તો કોઈ દે એક શબ્દ પણ બોલતા જ નથી. આવે એટલે જમવા એને ન બનાવેલો તો એને જાતે બનાવી અને જાતે બેસી જાય, અને એ તરત જ છોપડી લઈને બેસે. કોઈ દિવસ 2 વર્ષ થયા એને એક શબ્દ પણ મને નહીં કીધેલો. તો બેવ સુધરે એટલે કેટલું સારું કહેવાય. સારું વર સર્ટિફિકેટ આપે એના જેવું કે નહીં, એ સારામાં સારું. રાત દાડો રહેનારો હોય ને એ સાચું કે. આપણે ચેતતા રહેવું ખરું. હજી તો કારણ છે જ ના કીધું નિર્મા, બોડિયા આપણું ભર્યું જ હોય. આપણે આટલું બધું ઊંધું કરતા હતા તો એમને ખબર નહોતી પડતી. ના, મેં તો એવા બહુ વાર. બધું કરેલું છે નિર્મા. ચેતતા રહેવું સારું. ચેતતા રહેજો બહુ. એનું સર્ટિફિકેટ આછું પૂરેપૂરું સાચું ના માનું. શું સારું છે પણ અમે ના પણ એ ઘર સંસાર બાબતે વાત જ એને 2 વર્ષથી મૂકી દીધી છે. કોઈ વસ્તુ ઘરમાં કહેવાની નહીં. જોવે તો ખાનામાં પૈસા નાખી દે, ન હોય તો એમ કે હમણાં 5 દિવસ ખમજો મારી પાસે નથી, બસ આટલી જ વાત, બીજી કોઈ વાત જ નહીં. બહુ આ જ સારું. મીઠું લગાડે હા બધું ધીમે ધીમે. ના ના ચેતન. હવે નહીં જોઈએ. કહો પણ બધું ગુણગાન ગાવાના ચાલુ થઈ જાય ખબર છે. મોં ફરી વળે પાછો. ચાલો આગળ વાંચીએ. જય સચ્ચિદાનંદ. પ્રશ્ન કરતા સાંસારિક લાભમાં શું શું વસ્તુ સમાય છે? દાદાશ્રી, બધી વસ્તુઓ. એ ગાડીમાં બેસતો હોય તો એ ડખો કરે, બસમાં બેસતો હોય ત્યાંય ડખો કરે, જ્યાં જુઓ ત્યાં ડખો કરે. ગાડીમાં આપણે ટ્રેનમાં બેઠા હોય ને તો પાર્ટી આ જાય, જ્યાં બધી લેડીઝો બેઠી હોય એ પાર્ટી જુઓ, અને પુરુષો બેઠા હોય એ પાર્ટી જુઓ. લેડીઝો પાટિયામાં 4, એક પાટિયામાં 4 બેઠી હોય, બહુ તાર 5મું મહાપ્રાણ. અને જેન્ટ્સ બેઠા હોય તો બધા ધીમું સંકળાઈ સંકોચે ને બધા 7-8 બેસી ગયા હોય. હા, અને પેલી પોળા કરી 4 જ બેઠી હોય. એટલે ત્યાં જો સંસાર ભોગવાનો. આગળ પર્સ રાખે, કોઈ બેસી ના જાય ને. નિરૂમા, અહીંયા સત્સંગ પૂરો થાય ને એટલે ભાઈઓમાં સાવ ખાલી ખમો ચટાઈ, અને બહેનોમાં અડધે સુધી પાથરણા ને પર્સ ને ચોપડી ને બધું જ ભરેલું જ હોય અડધે સુધી. પકડ જગ્યાની એ જતી નથી આગળની. આ છે ને એકે શેડ્યુલ ચેન્જ નથી થયું. આ પેલા આ જ બેઠા હોય, બીજા આ જ હોય, ત્રીજા આ જ હોય, બાજુમાં પેલા હોય, કારણ કે હું અહીંયા જ છું. એટલે એક જણ ફેરફાર નથી આમાં. તારી સીટ એ જ છે. આપણું એવું જ થઈ ગયું. એવું. બીજા દોસ્ત ના જવાય, મારા જ જોવાના. પરમાણુનું સાયન્સ એવું કે છે કે 48 મિનિટ્સ પછી બધા ક્લિયર ચોખ્ખા થઈ જાય, પછી બીજા આવી જાય છે. 48 મિનિટ સુધી જ આપણે જે બેઠા હોય ને તેના પરમાણુ રહે. ઉઠી ગયા પછી 48 મિનિટ સુધી એ પરમાણુ રહે, પછી 48 મિનિટ પછી એ પરમાણુ ના રહે. એ સાયન્સ છે એનું. આ વૃત્તિઓ કે બહારની સીટ મારી છે એ ભૂલાતું નથી, અંદરની પોતાની સીટ છે દેખાડ્યા પછી યાદ રહેતી નથી. એ સીટ છોડવાની નથી તો બહારની સીટ છોડતા નથી, અંદરની સીટ છોડવાની નથી આખી. અને હું પેલું છે ને મારે ગ્લાસ વોલમાંથી જોવું ને એટલે 9 સવા 9 થાય એટલે બધા દોડે ફટાફટ
દોડતા દોડતા જવા માંડે એટલે મને તો કહું 9:30 થઈ ગયા, શું આટલા બધા મહાત્મા જલ્દી ફટાફટ જઈ રહ્યા છે. પછી કોને કહું કે ના ના, એ તો બધી સીટો લેવા વહેલા જાય છે, કે ઉતાવળ ના કરશો નીરુબેન કે. જગ્યા રોકી રાખે એનો વાંધો નહીં, પણ એકની જગ્યાએ 3ની જગ્યા રોકી હોય, પૂછીએ તો કે બીજા આવે, પછી જોઈએ તો કોઈ ના આવે, એમને પગ લાંબા કરીને બેસવાનું ને બેનો આવવું હોય, એટલે ડબલ જગ્યા રોકે. એમાં હું ના બોલીશ, મારે લાંબા કરવા પડે છે. આપણે ચેક એ કર્યા કરે, એને જગ્યાની ના પાડ્યા પછી થયું શું, હજુ સુધી છોડી નથી જગ્યા. આપતા પુત્રને મજા પડી ગઈ કે સારું થયું પૈણ્યા નહીં, બચી ગયા એકદમ સેફ સાઈડ. જે એ લોકો જ મોહ કાઢવા માંગે તેની પર આપણે મોહ કરાતો હશે. એટલું જ જાગ્રત રહેવાની જરૂર છે. પેજ 375. પ્રશ્ન કરતા, આમાં મહાત્માઓને જ્ઞાન લીધા પછી કઈ કઈ બાબતો હોય છે? દાદાશ્રી: બધી બાબતો. એમાંથી તો આવેલો છે, બધું જામી ગયેલું છે ને અત્યારે ફળ આપે છે. તે જાગૃતિમાં રહીને આ ફળ ના ચાખીએ અને ચાખીએ તોય પણ જુદા રહીએ તો ફળે. એ મીઠા ફળ હોય છે ને, એટલે જુદું રહી શકે નહીં ને માણસ, ચાખે જ ને. કપટમાંથી નીકળવું મુશ્કેલ છે. કપટ એકલું જ જોખમવાળું છે. ક્રોધ, માન, માયા, લોભ તો નીકળી જાય. તો આ કેટલી સરસ વાત છે આમાં, કે બધા મહાત્માઓને આ બધી જ બાબતો છે કે છે, બધો જ માલ ભરેલો છે, આમાંથી જ આવેલા છે એમ કે છે. આ બધું જામી ગયેલું જે બધું લઈને આવ્યા છે, ભરેલો માલ, ટૂંકમાં કહીએ તો એ ભરેલો માલ અત્યારે જાગૃતિમાં રહી અને એને જુદું જોઈને ખાલી કરવાનું છે કે છે. તો કે છે કે કંઈક કામ ફળે એટલે રિઝલ્ટ આવે એમ. જુદું રાખીને જોવાનું છે અને ખાલી કરવાનું છે. એ ફળ ના ચાખીએ કે છે નહીં, અને હા, અને ચાખીએ નહીં એટલે એમાં જરાય ભળીએ નહીં, એને સુખ ના લઈએ. કારણ કે આ કપટ છે, આ મોહ છે, આ બધું બહુ મીઠાશ વાળું હોય. જામી ગયેલું છે એટલે ફળ તો આવશે જ, છોડશે નહીં એને. નહીં, જામી ગયેલું છે એટલે ફળ તો આપ્યા વગર છોડશે નહીં. એટલે સન્મુખ જ થઈ ગયું છે ફળ આપવા માટે. ભરેલો માલ આવી ગયો છે, હવે ખાલી જ થઈ રહ્યો છે. એટલે એ છોડવાનો તો નથી, પણ એને આપણે આ જ્ઞાને કરીને જાગૃતિમાં રહી અને જુદા રાખીને એ ફળને ચાખીએ નહીં એમ કે છે. ચાખવાની ના પડે, ચા તો નિરાંતે આરોગી જઈએ છે, પણ તો ચાખશોય નહીં એને કે છે. અડવાનું નહીં, મીઠું લાગે તો એને અડવા નહીં દેવાનું જરાય. એટલે છૂટવાની વૃત્તિ કરો, છૂટવું છે, છૂટવું છે, છૂટવું છે. પ્રશ્ન કરતા, તો આ સાંસારિક લાભ, મીઠાશ, કપટ તો કાયમ જોડે ને જોડે જ રહ્યું, તો પછી નીકળવું મુશ્કેલી જ રહી? દાદાશ્રી: જાગૃતિ હેલ્પ કરશે. જાગૃતિ અને આ કશું જોઈતું નથી એવું નક્કી કરે, એવો નિશ્ચય કરે. આજે ચાવી છે બહેનોને માટે, બહુ બધાને જ માટે, પણ બહેનો ત્યાં ખ્યાલ રાખો. આ દાદા અહીંયા બધું આ એક જ વાક્યમાં બધી ચાવી આપી દીધી છે. તો જાગૃતિ હેલ્પ કરશે. અને બીજું શું, તો કે મારે કશું જોઈતું નથી. એ હવે જાગૃતિ તમારે શા આધારે તમને રહેશે, તો એના માટે કહે છે કે નિશ્ચય હોવો જોઈએ. તમારે કશું જ જોઈતું નથી. નિશ્ચય જેટલો સ્ટ્રોંગ હશે તેમ કશું તમારી જાગૃતિ રહેશે અને તમે એનાથી અળગાઈ રહી શકશો. બે વસ્તુ છે. પ્રશ્ન કરતા,
એટલે મોક્ષ સિવાય કશું જોઈતું નથી એવો નિશ્ચય કરે ને? દાદાશ્રી: હા, કંઈ જ જોઈતું નથી. ગમે તેવું આવે પણ કંઈ જ જોઈતું નથી એવો નિશ્ચય જોઈશે. પ્રશ્ન કરતા: એટલે મુખ્ય વસ્તુ મોક્ષનું ડિસિઝન આવે તો પછી ગાડી પાટા ઉપર ચડે? દાદાશ્રી: ડિસિઝન તો આવેલું જ છે જ મોક્ષનું, પણ આ નથી જોઈતું એવું ડિસિઝન આવે તો ને. એવી પણ આમ એક્સેપ્શનલ બહેનો જોઈ છે કે જેનો હસબન્ડ બીજી સ્ત્રી જોડે ચાલુ થઈ ગયો હોય તો ખરેખર અંદરથી આનંદમાં હોય, ખુશ થાય કે ચલો મારો હિસાબ પૂરો થયો, હું છૂટી. ફાઇલ નંબર 2ના બંધનમાંથી, એને વિષય આપવાના બંધનમાંથી હું છૂટી. મારે જોઈતું હતું, આની જ મારી ભાવના હતી, માંથી હું છૂટી. એના મોહમાંથી છૂટી. એના બધી કે જે કોઈ મોહમાંથી છૂટ્યું હોય ત્યારે જ એને આવું વર્તે, નહીં તો ના વર્તે. અને એને આટલો ભોગવટો ના ઉપરથી એ ખુશ થાય અંદરથી કે ભલું થયું, ભાગી જંજાળ. આવી મેં જોઈ છે, એવા પુરુષે જોયા છે જેને સ્ત્રી તરફથી કે આવું કશું હોય તો અંદરથી એને કે છૂટ્યો, હું છૂટ્યો, મારે તો છૂટું જ હતું ત્યારે છૂટ્યું. એટલે આવા જ્ઞાન, આ રીતે જ્ઞાનને પકડનારા છે અને આપણે કેમ ના પકડી શકીએ? તો પછી એક્ઝેક્ટ પકડીને બેઠેલા છે. એટલે પોતાનું ફાઇલ 2 નથી, એના આગળ નથી કશું રહ્યું સુખ લેવાનું વૃત્તિ, તો બીજાનું ક્યાં રહ્યું? બીજેથી ક્યાં? તેથી અમે બધાને કહીએ છીએ ને કે આ દુનિયામાં કોઈ ચીજ મને ખપતી નથી એવું સવારમાં 5 વખત બોલવું ઉઠતાની સાથે, તો એવી એની અસર રહે. આપણે રોજ પેલી પ્રાતઃવિધિમાં બોલે છે ને, આ કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી, ખપતી નથી, ખપતી નથી. આ 5 વાર બોલે છે પણ શું મિકેનિકલ બોલી જાય છે. હવે આ જાગૃતિપૂર્વક બોલો, ખરેખર કશું જોઈતું જ નથી. આમ મન વચન કાયાના એકાત્મ યોગથી બોલો, ખરેખર કંઈ જોઈતું જ નથી. ફૂલ ફોર્સથી, પાવરથી બોલવાનું છે. મિકેનિકલ નથી બોલવાનું. મિકેનિકલ બોલીએ તો એનો અસર નથી આવતી. એટલે આટલું બોલ તો કરે જ પણ એ અસર નથી આવતી. માટે અહીંયા બોલવામાં ક્યાંક કચાશ છે. એટલે મન વચન કાયાની એકતામાં રહી અને જબરદસ્ત પાવરથી બોલો, ફૂલ ફોર્સે. કાંઈ જોઈતું જ નથી, કેવળ મોક્ષ સિવાય. તો એવી એની અસર રહે, દાદા કહે છે. આ એક મોટી મુખ્ય વસ્તુ છે. આવી રીતના થાય તો જ એની અસર રહે. પછી આગળ પ્રશ્ન કરતા: પ્રસંગે પ્રસંગે શું જોઈએ છે હજુ એવું ક્યાં વર્તે છે એનું પૃથ્થકરણ કરે તો છૂટતું જાય ને જલ્દી. પાના નંબર 376. દાદાશ્રી: હા, પણ કપટમાં પૃથ્થકરણ કરવાથી શી રીતે જાય? ચતુરાઈ હોય ને મહી. પ્રશ્ન કરતા: એ કેવા પ્રકારની ચતુરાઈનો પાછો જરા ફોડ પાડો. દાદાશ્રી: કપટમાં ચતુરાઈ હોય. જેની જોડે કપટ કરવાનું છે ને તો ચતુરાઈથી એને વશ કરી લે, ચતુરાઈથી માણસોને વશ કરી લે. જ્ઞાની એકલાને વશ ના કરે, માણસોને તો વશ કરી નાખે. બધાની જોડે ચતુરાઈ કરે એ આવડતી જ હોય બધી. આ કપટનું પાછું બીજો ફણગો, ચતુરાઈની વાત કરી, એનાથી માણસને વશ કરી નાખે, ભલભલાને વશ કરી નાખે ચતુરાઈ કરીને. હસબન્ડ ને છોકરા તો ભાજી મૂળા થઈ જાય, એટલી ચતુરાઈ હોય એને વશ કરે. અને પાછળ હેતુ શું? તેને ધાર્યું કરાવવું છે, એનું ચલણ ચલાવવું છે. એને મને પૂછીને કરે. આની પાછળ ચતુરાઈ, પાછી એની જોડે કપટથી હોય એટલે શું? કોઈને ખબર જ ના પડે કે આ ચતુરાઈ કરે છે, કપટ કરે છે, કે એનું ધાર્યું કરાવે છે. કશી ખબર પડે નહીં. આટલી ગતાગમ ના પડે. પ્રશ્ન કરતા: એવી વ્યક્તિઓ જે ચતુરાઈ કરતી હોય તેણે છૂટવું હોય તો શું કરવું જોઈએ? દાદાશ્રી: પોતાને શી રીતે ખબર પડે?
પોતાને ખબર પડે નહીં ને. ચતુરાઈથી પોતે છૂટી શકે જ નહીં. આપણે એ ચતુરાઈમાં ના આવવું. પ્રશ્ન કરતા એ સાહેબ જેને ચતુરાઈ કરે છે એને તો ખબર પડે જ નહીં, એ છૂટી જ ના શકે. પણ આપણે જે છીએ આપણે ત્યાં છેતા રહેવું, આપણે એમાં ના આવવું, આપણે એને વશ ના થવું, એ અગત્યની વસ્તુ છે, મોટામાં મોટી વસ્તુ છે. એનું તો અહિત જબરજસ્ત થઈ જ છે જ, પણ આપણે એમ આવી ગયા તો આપણે અહિત કરવા જેવું નથી આપણું પોતાનું. આપણે એના વશ ના થવું, એની ચતુરાઈને વશ ના થવું. આપણે ખબર પડી જ જોઈએ કે આ ચતુરાઈથી વશ કરવા જાય છે. પ્રશ્ન કરતા ચતુરાઈ પ્રકૃતિ કરતી હોય છે એવું થયું? દાદાશ્રી, સામા માણસની પ્રકૃતિ ચતુરાઈ કરે છે કપટને લઈને, એનો કપટનો ખેલ ખેલવા માટે. તો આપણે એમાં ના આવવું હોય તો આપણે ચેતવું જોઈએ. પ્રશ્ન કરતા કઈ રીતે? દાદાશ્રી, એક તો પોતાને મારા હિતનું છે કે અહિતનું છે એવું સાંભળતા આવડવું જોઈએ. આ તો મીઠું બોલે ને અહિતનું હોય તો એને ચલાવી લે છે, અને કડવું બોલે ને હિતનું હોય તો ના ચલાવી લે. પ્રશ્ન કરતા પણ એ હિતને માટે છે કે અહિતને માટે મને કહી રહ્યો છે? દાદાશ્રી, એવું સમજે તો બહુ થઈ ગયું, એ લેવલ આવી ગયું તો બહુ થઈ ગયું. પ્રશ્ન કરતા પણ એ હિતાહિત તો સંસારનું જ ને, આત્મિક કે સાંસારિક એવો ફોડ પડવો જોઈએ ને? દાદાશ્રી, એ સંસારી જ હોય, આત્મિક તો હોય જ નહીં ને, પૂતગલનું જ હોય. આ ખસે તો પેલો આત્મા પ્રાપ્ત થાય. પ્રશ્ન કરતા એ આપણા હિતને માટે છે કે અહિતને માટે છે એ સમજીએ તો એની ચતુરાઈમાં ના ફસાય. દાદાશ્રી, હિતને અને અહિતને તો પોતે સમજે છે, પણ પેલું ચતુરાઈ છે કે કેમ તે સમજણ ના પડે. કારણ કે એક તો મીઠું ખાવાની આદત છે એને. આવો પધારો કહ્યું કે ભાન ગયું. તમે ગમે એવું પધારો કહો પણ અમે એમાં ના આવીએ. એટલે આ પાછું એક જોખમ બતાડી દીધું, ભયસ્થાન. મીઠું ખાવાની આદત છે એને, એટલે બોલો સામો ચતુરાઈ કરે છે, કપટ કરે છે, ભાન કેમ નથી થતું આપણને? તો એની માટેનું આપણી આ આદત ખરાબ પડેલી છે મીઠું ખાવાની. એ પાછું અહીંયા મીઠાશ, જાજા મીઠાશ વચ્ચે છે, ત્યાં છે તો પછડાવાની વાત છે, ત્યાં ભાન ભૂલવાની વાત છે. અને કે સાદું આવો પધારો કહે ને તોય મીઠું લાગે આપણને. બોલો, પેલો તો એના વ્યવહારથી કહે છે મહેમાન તરીકે જાય તો, પણ આપણને મીઠું લાગવા મળે. દાદા કહે છે કે અમને ગમે એટલું કહેતો હોય અમે એમાં ના આવીએ. અંદરથી છૂટું રાખે, બહાર તો બધું બતાવે કે એને સરસ એ રિસ્પોન્સ એ આપે, બધું જ હોય, પણ અંદર મીઠું ના લગાડે. આ અંદરની વાત છે, એ અંદર કી બાત है, बाहर की नहीं. આપણે બહાર કી કરીને જઈએ છીએ ને અંદરની ઉડાડી મૂકીએ છીએ. જાય છે. પ્રશ્ન કરતા મોક્ષનો નિશ્ચય હોય તો પછી શું? પછી આપણને એના શબ્દો સ્પર્શે નહીં ને? દાદાશ્રી, નિશ્ચય તો મોક્ષનો છે જ, પણ વચ્ચે દખલો છે ને. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. નિશ્ચય તો છે જ, પણ એ નિરંતર હોવો જોઈશે ને. મોક્ષ તો વર્તે છે, પણ અખંડ રહેવું જોઈશે ને, ખંડિત ચાલે નહીં ને. પ્રશ્ન કરતા પણ આ હિત કે અહિત એ બેઉ આફ્ટર ઓલ સાંસારિક ડિપાર્ટમેન્ટનું થયું ને? દાદાશ્રી, હા, પણ એ સંસારી જ છોડવાનું છે. મોક્ષ માર્ગમાં તો એવું છે જ નહીં ને. બીજું શું, સંસારી અહિતને તો છોડી દેવાનું. માણસ જો સમજવા બેસે ને અને મીઠાઈ ખાવાની ટેવ ના હોય તો આ સમજણ પડે એવું છે. ફરીથી દાદાએ ચેતવણી આપી. મીઠાઈ ખાવાની ટેવ. આ શિયાળામાં બધાને અડદિયો પાક ભાવે, કોઈને મેથી પાક ના ભાવે. અમારા આપતા પુત્રોને હું અડદિયો પાક મોકલાવું, મેથી પાક મોકલાવ તો કે મેથી પાક ના જોઈએ, અડદિયો પાક મોકલો.
મીઠું ગમે પણ સમજણ નથી. એક દાડો જો બરોબરનો નીરમાં મેથી પાક હાલશે ને પોંચડા કરી નાખશે. તૈયારી રાખજો. પછી પ્રશ્ન કરતા, હવે પોતે ચતુરાઈ કરે છે એ પોતાની ચતુરાઈ પોતે છોડવાની શી રીતે? દાદાશ્રી, એ પોતાને ખબર ના હોય. આપણે કહીએ કે તમે ચતુરાઈ કરો છો તોય એમ ના માને. પેજ 378. પ્રશ્ન કરતા, મોક્ષ માર્ગે ચાલવું અને આ દોષોથી છૂટવું બહુ મુશ્કેલ થઈ પડે એવું છે. દાદાશ્રી, મુશ્કેલ નથી, આમ ભાવના કરતા કરતા પહોંચાશે. જો પાછા દાદા રસ્તો બતાડે છે. ટાણા પાણી બેસી ના જશો, ભાવના કરતા કરતા પહોંચાશે. જેને દોષો કાઢવા છે એને બાર નહીં લાગે. મુશ્કેલ તો હોય જ નહીં ને. દરેક જણાને એવું કપટ હોય. આ કળિયુગમાં કપટ ક્યાં ના હોય. પછી પ્રશ્ન કરતા, આ તો સામી વ્યક્તિ જોડેના વ્યવહારમાં કપટ આવ્યું, પણ હવે પોતાની પ્રકૃતિ અને આત્મા ત્યાં પણ કપટ કામ કરતું હોય ને? દાદાશ્રી, ના, એમાં નહીં. પ્રશ્ન કરતા, સામી વ્યક્તિ તો ચતુરાઈ કરે પણ એમાં પોતાને મીઠાશ લાગે છે તો ત્યાં કપટ આવ્યું કે નહીં? દાદાશ્રી, ના, એ કપટ ના કહેવાય. એ તો ભમી જાય બિચારો. મીઠાશ ખાવાની ટેવ છે એટલે ભમી જાય. પ્રશ્ન કરતા, જાગૃતિ રહે નહીં ને? દાદાશ્રી, તે વખતે જાગૃતિ રહે નહીં. તમને આવો આવો ચંદુભાઈ કહે, હવે શબ્દનાદ એવો હોય છે, ચંદુભાઈ તમારામાં અક્કલ નથી, તો એ શબ્દની શું અસર રહે? પ્રશ્ન કરતા, આ અક્રમ વિજ્ઞાન એવું છે કે પેલું એક વખત તો મહી અડવા જ ના દે પોતાને. અક્કલ વગરનો કોને કહે છે? એ પહેલી જાગૃતિ ઊભી થાય. દાદાશ્રી, હા, પહેલી જાગૃતિ ઊભી થાય. એ જાગૃતિ હોય પછી એને અડવાનું નહીં. આવો આવો કહે છે તે કોને કહે છે? એ જાગૃતિ હોય તેને કશું અડવાનું નહીં. તમારે આવા સૂક્ષ્મ ફોડ પાડી લેવા. પ્રશ્ન કરતા, પહેલી જાગૃતિ ઊભી થાય કે જાગૃતિ ઊભી થાય તો જ પછી મેં અડવા ના દેવાય. અને કોને કે છે આ મુખ્ય ફોડ અહીંયા પાડી લેવાના આપણે કે આ માન આપે છે કે માન આપે, જે હોય કોને આપે છે ને કોને કે છે ને આપણે કોણ છે એ તરત જ ફોડ પાડી લેવાનો કે છે. પ્રશ્ન કરતા, એ બહુ જરૂર છે. આ જાગૃતિનું અવિરતપણું જે ખંડિત થાય છે ને, એટલે આવા બધા દોષો કામ કરી જાય છે વચ્ચે. પેજ 379. દાદાશ્રી, આ દોષો છે તે વચ્ચે એને બ્રેકડાઉન કરી નાખે છે. તેથી ભગવાને કહ્યું ને કે કેવળ નિજ સ્વરૂપનું અખંડ વર્તે જ્ઞાન. જો ગોપાળુદેવને ઘણી જગ્યાએ દાદા ભગવાન શબ્દ વાપરે છે. બહુ જગ્યાએ દાદા ભગવાન શબ્દ વાપરતા હતા કૃપાળુદેવ માટે. આ કૃપાળુદેવનું છે, કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. પણ પેલું ખંડિત થઈ જાય છે એટલે મીઠાશની ટેવ છોડી દો અને કડવા તો કોઈ કહે નહીં બનતા સુધી. કારણ કે વ્યવહાર એવો કે કડવાટ કોઈ કહે નહીં, છતાં કડવા કહે તો જાણવું કે આ તો આપણું વ્યવસ્થિત છે, ભોગવે એની ભૂલ. આ પછી ફરી ચાવી આપે છે દાદા કે મીઠાશ ખાવાની ટેવ છોડી દો, મીઠું ના લગાડો, ત્યાં જાગૃત થઈ જાઓ. ફરી ફરી કહીએ છીએ કે આ નવમી આપતાણીમાંથી આટલું જો જાગૃતિમાં લઈ લેશો તો ઘણું જીતી જશો. આ બધું યાદ રાખવું નહીં, પણ આટલું જ પકડી લો ચોટલીમાં બાંધીને કે મને મીઠું કશું લાગવું જ ના જોઈએ. બસ કડવું કોઈ આપવા નવરું નથી, છતાંય કડવું આવી જાય તો પછી રાખો જાગૃતિમાં, જ્ઞાનમાં કે આ ચાઈ પડ્યું એ વ્યવસ્થિત છે, ભોગવે એની ભૂલ છે. પ્રશ્ન કરતા, આ મીઠાશની ટેવ હોય છે ને એટલે કડવાશ વખતે પેલો ગુનેગાર દેખાય છે. જે ગુનેગાર કેમ લાગ્યા કરે છે, સામાના દોષો કેમ દેખાયા કરે છે? કારણ મીઠાશની ટેવ છે. એટલે આપણે આ બીજું પણ હથિયાર જબરજસ્ત નિયમ છે. જે મીઠું આપે એ સામો સારો લાગે, મીઠો લાગે, અને જે કડવું આપે એ માણસ કડવો લાગે, દૂષિત લાગે. કડવો પછી જેટલો વધારે કડવું લાગે
એટલું એને સામે પાછું સામો રિએક્શન કરે, પ્રતિકાર કરે, ક્યાં ને ક્યાં પછી આગળ વધી જાય. નિયમ છે, મીઠું આપે તો આપણને મીઠો જ લાગે, કડવું આલે તો પછી આપણે કડવો લાગે. કડવું આલનારો જો મીઠો લાગશે ત્યારે કામ થશે એમ કે છે, ઉપકારી લાગવું જોઈએ. એટલે એક જગ્યાએ પેલું કે છે ને, માન આપનાર ઉપર રાગ ન થવો જોઈએ. દાદાએ ચેતવ્યા છે આગળ, માન આપનાર ઉપર રાગ ન થવો જોઈએ, અપમાન આપનાર પર દ્વેષ ન થવો જોઈએ. હવે કડવું આવે ત્યારે આ જ્ઞાન, એટલે આ જબરજસ્ત ચાય છે, વ્યવસ્થિત છે અને ભોગવે તેની ભૂલ. આ પછી એ પણ જબરજસ્ત ચાવી આપણને અહીંયા આપી જાય છે. પ્રશ્ન કરતા કડવાશમાં તો વધારે જાગૃતિ રહે દાદાશ્રી, એટલે મીઠાશમાં જ ભમી જાય. હવે કોઈ પણ જાતનો વાંધો વચકો ના હોય ત્યારે અખંડ જ્ઞાન વર્તે. આ તો અખંડ જાગૃતિનો માર્ગ છે. હેડિંગ છે પોઈન્ટમેન મોક્ષ માર્ગમાં. અહીં તો એવું છે ને, પોઈન્ટમેન ઘણા હોય. તો આપણે ગાડી દિલ્હી લઈ જવાની હોય તો કયે ગામ જતી રહે? એટલે આપણા પોઈન્ટથી જ વાત કર્યા કરજો. અહીં તો પોઈન્ટમેન એટલા બધા હોય. કેટલા બધા હોય. મેઇન લાઈન ઉપર ગાડી જાય તો લૂંટાય નહીં, પાટો બદલાય કે લૂંટાઈ જાય. લૂંટાય ને પાછો કયે ગામ લઈ જાય તેનું ઠેકાણું નહીં. એટલે પોઈન્ટમેન ઉપર જરાય વિશ્વાસ ન કરવો જોઈએ. એની જોડે ચા પાણી શરૂ કરીએ તો પછી આવી ગાડી પાટો બદલી નાખે ને. પ્રશ્ન કરતા, આ મોક્ષ માર્ગમાં પોઈન્ટમેન કોને કહેવાય દાદાશ્રી? આપણને ગમતું બોલે તે પોઈન્ટમેન. પાછું આવ્યું અહીંયા, સરસ વાક્ય આપે છે પોઈન્ટમેનની. પાછું ગમતું આવ્યું, મીઠું પાછું અહીંયા મીઠું આવે છે. જો મીઠું લાગ્યું, કયું પોઈન્ટમેન આવી ગયો. આપણને બોલે અને આપણને ફેર ચડે તો જાણવું કે આ પોઈન્ટમેન આવ્યા. ફેર ચડે એટલે એમાં પોતે એક તન્મયાકાર થઈ ગયો, એટલે એમાં અટવાઈ ગયો, પછી તન્મયાકાર થઈ ગયો. ગમતું બોલે એટલે ફરી મન ભમી જાય. એટલે પોઈન્ટમેન છે તે બીજે પાટે ચડાવી દે ગાડી એટલી જ સ્પીડથી. છતાં બીજે પાટે જાય તે ખબરે ના પડે કે હું બીજે પાટે છું. પછી કોઈ કહે, અરે આ રોંગ વે પર ક્યાં આવ્યા? ત્યારે કહેશે, અમારું રોંગ વે હોય નહીં કોઈ દાડો, એવું કહે. પેજ 380. પ્રશ્ન કરતા, એથી સતત જ્ઞાનીનો આશરો રાખવાનું કયું છે? આ જબરજસ્ત સોલ્યુશન છે. પોઈન્ટમેનમાંથી કોણ બચાવે? માટે કોઈની સંગત કરવા જેવું નથી, જ્ઞાનીના આશરે પડી રહેવા જેવું છે. આપણો ખાસ ફ્રેન્ડ, લંગોટીઓ ફ્રેન્ડ લાગે. ફ્રેન્ડ 20-20 વર્ષથી અમે સાથે જ છીએ, સત્સંગમાં સાથે છીએ, પણ ઉપલક કરી દેવા જેવું છે, અહીં જ ચોંટાડી દેવા જેવું છે. એ તો એ પોઈન્ટમેન ક્યારે બની જશે આપણો ભરોસો નહીં. પ્રશ્ન કરતા, એથી સતત જ્ઞાનીનો આશ્રય રાખવાનું કહ્યું ને દાદાશ્રી? ત્યારે તેથી જ કહ્યું ને, નહીં તો વાતમાં પોઈન્ટમેન મળી આવશે અને ગાડીનો પાટો ફેરવી નાખે હળહળાટ. ત્યારે આ પાછા કહે શું, અમારી તો રાજધાની એક્સપ્રેસ. અરે પણ પાટો બદલાયો. રાજધાની તને કોણ ના પાડે છે? મેઇન લાઈન પર હોય તો રાજધાની એક્સપ્રેસ. પાટો બદલાયો તો કયે ગામ જતી રહે? દિલ્હી આવે નહીં પછી. આપણી મેઇન લાઈન ખસી ના જાય તેનો ખ્યાલ રાખવો. આ બધી બીજું ચેતવણી આવે છે કે ભાઈ આપણો મોક્ષનો ધ્યેય મેઇન લાઈન ખસી ના જાય તેનો ખ્યાલ રાખવો. આપણે નજીકના જ વાતાવરણમાં રહીએ કે બસ હું જ્ઞાનમાં રહું છું, દીપક જુદો છે, ફાઇલનો સંભાવ નિકાલ, પણ આ પાટો બદલાયો, મુંબઈને બદલે દિલ્હી જશે ગાડી. અહીં દાદા દિલ્હી નહીં પહોંચે એમ કે છે, કે રાજધાની દિલ્હી નહીં પહોંચાડે ને કલકત્તા જઈને ઊભી રહેશે. આપણે નજીકમાં જ રહે, બસ બરોબર જ્ઞાતા દ્રષ્ટા સંભાવ નિકાલ. એટલે પણ કોની સંગતમાં પડેલો છે? એની જોડે ચા પાણી શરૂ કર્યા ને ત્યારથી જ માણસ ફસાયો. એટલે કે છે પેલો દારૂ પીનારો હોય, બસ એ પીઠામાં જાય, હું કોઈ દાળ પીવું નહીં. હવે જોડે જોડે જ જઈએ ને પાછો આપણે અડવાના નહીં. 6 મહિનામાં 15 મહિનામાં પીતો થઈ ગયો હોય. કારણ એને કુસંગ છે, એને સંસાર ભોગવવો છે, એને મજા કરવી સંસારમાં, આપણે મોક્ષે જવું છે. એટલે એ પછી કહે ને ક્યાં ટર્નિંગ પોઈન્ટ છે, એને સંસારના ધાર્યા કરાવવા હોય અને આપણે એની ફ્રેન્ડશીપ કરીએ
તો આપણે પડી જઈએ. એટલે આપણો મોક્ષનો ધ્યેય મેઇન લાઈન ચૂકવા જેવું નથી કે છે. એ ખસી ના જાય એ લક્ષમાં રાખવાનો, ખ્યાલ રાખવાનો. આપણી મેઇન લાઈન ખસી ના જાય તેનો ખ્યાલ રાખવો. આ બધી પાછલી આદતો ને એ આદતો કાઢી નથી, ફક્ત આપણી સમજમાં આવવી જોઈએ કે આ આદતો પાછલી છે. પ્રશ્ન કરતા નિશ્ચયમાં જો બળવાન હોય, સ્થિર હોય તો વ્યવહાર સુંદર થાય જ ને દાદાશ્રી? વ્યવહાર સુંદર થવો જોઈએ અને ના થાય તો નિશ્ચય કાચો પડી જશે. બોલો, આ પ્રશ્ન કરતા જાગ્રત છે. નિશ્ચયમાં બળવાન છું, મારો નિશ્ચય સ્ટ્રોંગ છે, તો વ્યવહાર સારો થશે જ ને. તો ના, વ્યવહાર બગડ્યો, તારો નિશ્ચય ગળ્યો. વ્યવહાર સુંદર થવો જ જોઈએ અને ના થાય તો નિશ્ચય કાચો પડી જશે. એટલે આપણા ઘણા કહે ને કે હું તો જ્ઞાનમાં બરોબર છું, શરણ વિધિ રોજ કરવાની, 5 આજ્ઞા પાડી છે, નિશ્ચય દ્રઢ રાખવાનો, 1 કલાક શુદ્ધાત્મા જોતા જવાનો, પછી ઘરે પાછી કચકચ કરી નાખી. જો વ્યવહાર બગડ્યો એટલે પાછા નિશ્ચય તે ઘડીએ બગડી જ ગયો હોય. તો કે તો ભરેલો માલ થોડો નીકળી જાય ને કે છે. એટલે જ્ઞાનના શબ્દો બધાય આપણે બધું કોથળામાં ભરીને ફરીએ છીએ, પણ એ દુરુપયોગ કરી નાખે છે બુદ્ધિ અંદરથી. એટલે વ્યવહાર પણ એટલું જ આમ કહે ને કે કોઈને દુઃખ થાય, સૌથી પહેલું પાયાનું એ જ છે. કોઈને દુઃખ થયું, વ્યવહાર ત્યારથી આપણું બગડ્યું જ્ઞાન બધું અંદર. પ્રશ્ન કરતા એનું હોકાયંત્ર શું હોય? અવડે પાટે સવડે પાટે એનું પ્રમાણ શું છે દાદાશ્રી? એક તો અહંકારની મીઠાશ આવે અને અવડે પાટે ચઢિયાની મીઠાશ આવે અને ઇમોશનલ થતો જાય. જ્યારે મેઇન લાઈન પર હોય તો નિરાકુરતા હોય જ. આની પારાશીશી આપે છે. શું? મેઇન લાઈન અને પાટો બદલી ગયાની નિરાકુરતા રહે. આપણે જો આપણે પોતાને મેઇન લાઈન પર રહીએ, કરેક્ટ ટ્રેક ઉપર, તો અહીં આપણને નિરાકુરતા રહે. નિરાકુરતા એ જ આત્મામાં રહેવાની નિશાની છે. સિદ્ધ ક્ષેત્રમાં સિદ્ધ ભગવાનના જે 8 ગુણો છે એમાં એક નિરાકુરતા દાદાએ કહી છે. એ નિરાકુરતા અહીંયા આપણને જ્ઞાન પછી રહ્યા કરે છે. એ 1/8 સિદ્ધ દશા આપે છે. હવે એ આપણને કેટલી રહે છે એ જોયા કરવાનું. શું નિરાકુરતા આપણી રહી તો આપણે સમજી જવાનું કે આપણે બરાબર પાટા ઉપર છીએ, આપણે આત્મામાં છીએ. પણ જો નિરાકુરતા આગી પાછી થઈ તો પછી બુદ્ધિ અને અહંકાર ટેક ઓવર કરી લીધો. એને ખાસ તમારે જાગ્રતપૂર્વક જોવાનું છે. અહીંયા પાછો અહંકારની મીઠાશ આવે, એટલે અહીંયા પાછો મીઠાશ નામનો દોષ પાછો આપણને ભમાવવા માટેની શરૂઆત થાય. અને પેલું તો નિરાકુરતા ખસી જાય, મોડું વ્યાકુળ લાગે, આ બધા વિચારો બધું વ્યાકુળ લાગે. અવડે પાટે ચાલે એટલે પોતાનું સુખ ખોઈ નાખે. પ્રશ્ન કરતા એ ભૂલ ભાંગી ક્યારે કહેવાય દાદાશ્રી? તમે ફોડવાર સમજી જાઓ તો એ ભૂલ ભાંગી કહેવાય કે કેવી રીતે બન્યું, શરૂઆત શું થયું ને સાથી બીજે પાટે ચડાયું? પાના નંબર 381. આવી તપાસ કરવી પડે, પછી ચેક કરો. શું આ બધા આધાર ખોડી કાઢો તો જાણવું કે ભૂલ ભાંગી. શરૂઆતથી જ કે પહેલે દાડે શું થયું ને શા આધારે? આનો આધાર ક્યાંથી મળી ગયો અને ક્યાંથી ઇમોશનલ થયા, ક્યાંથી નિરાકુરતા ગઈ, એ ખબર પડે. આ સરસ. આપણે એનાલિસિસ કરીને પછી શોધી કાઢવું પડે. શું આ ભૂલ ક્યારે આપણી ભાગી કહેવાય? કે આપણે નિરાકુરતા જે તૂટી ગઈ અને આપણે બીજા પાટે ચડી ગયા તો પાછું ફરી પાછા પોતાના ઓરિજિનલ પાટા ઉપર આવી ગયા. તો એ ઓરિજિનલ પાટા ઉપર આવી જવા માટે શું કરવું પડે? તો કે આપણે બધું જ વિગતવાર આપણે ફોડવાર સમજી જવું પડે કે આ શેના આધારે આપણને બન્યું, ક્યાંથી શરૂઆત થઈ, ક્યાંથી પાટો બદલાવાની શરૂઆત થઈ, કયા કારણથી બદલાઈ, પછી આ છે તો જે નિયમિતથી કે જે પ્રસંગથી આ બધું બદલાયું હોય પાટો, એ બધું છે તો આપણે જોવાનું સામાયિકમાં બેસીને. એ પકડાય ત્યાર પછી છે તો ભૂલ છે તો ભાગવાની શરૂઆત થાય. બધો આધાર ખોલી કાઢો, ફ્રોમ રાઈટ બિગિનિંગ, ફ્રોમ ફર્સ્ટ ડે ટુ એન્ડ.
અહંકારની મીઠાશ કઈ આપણી મીઠાશમાં આપણે ફસાયા? એવો તો શું અહંકાર પોષ્યો એને, એ ચેક ક્યાં ઇમોશનલ થયા, ક્યાં આપણે છે તો નિરાકુરતા આપણે ક્યારથી જવા મળી, એ બધું આપણે મય જોઈ લેવાનું. પ્રશ્ન કરતા આ વ્યવહાર જે બને છે એમાં તો કોઈ ધારણા જ હોતી નથી કે આમ જવું કે આમ જવું. જે વ્યવહાર બને છે એમાં કોઈ જાતની પકડ હોતી નથી કે આમ જઈએ છીએ કે આમ જઈએ છીએ. બાકી જે નિશ્ચય છે એમાં ખસતું નથી. દાદાશ્રી, વ્યવહાર ખસી જાય તો નિશ્ચય ખસી જ જાય હંમેશા. એ તો તમને લાગે એવું બધું. બાકી વ્યવહાર ખસ્યો કે નિશ્ચય ખસી જાય. મનમાં એમ ભાસ્યા કરે કે ના, નિશ્ચયમાં કશું ખસ્યું નથી, પણ વ્યવહાર ડગ્યો ત્યાંથી સમજી લો કે નિશ્ચય ડગી જ ગયેલો છે. આ એક ચેતવા જેવું. બાકી પાટો ના બદલાય ત્યારે ખરું. કોઈ ફેરવી ના શકે, આપણો કાન કાચો પડે નહીં ત્યારે ખરું. આ તો સાંભળ્યું કે ફેરફાર. આટલા બધા અમને કહે છે પણ અમે કોઈનું માનીએ નહીં. પ્રશ્ન કરતા આપ મુખ્યપણે કઈ બાબતમાં માનવાની વાત કહો છો? દાદાશ્રી, સમ્યક. અમે શોધખોળ કરીએ કે આમાં સમ્યક શું છે અને પછી એને શેરો મારીએ. પછી કોઈ અમારા કાન ખોતરે તો એ કશું વળે નહીં. ઘણાય લોક કહે દાદા ભોળા છે, પણ તે માપી તો જોજે. દાદા તો દરઅસલ સ્વરૂપ છે. ભોળા બોળા ના હોય તો ભોળા હોતા હશે? જ્ઞાની પુરુષ ભોળા હોય તો પછી મૂરખમાં ને એમાં શું ફેર? ભોળા મૂરખ કરી નાખ્યા. વાત તો ગાળવાની શક્તિ ખરી. કેમ આ વાત કરો છો? એને ગાળતા આવડે? પ્રશ્ન કરતા ઘણા પરિચય ખબર પડે. દાદાશ્રી, કહેનારને પ્રપંચ ના હોય. કહેનારે મૂર્ખાઈથી પાનું 382 કહેતો હોય અમારે એવું થાય તો પછી આ સત્સંગમાં ભાંજગડ જ થઈ જાય ને. તમે કહ્યું આમ થઈ ગયું દાદા, ને દાદાએ માની લીધું. એ વાતમાં શું માલ છે? પ્રશ્ન કરતા એ કયા એડજસ્ટમેન્ટથી આપ એ વસ્તુનો સ્વીકાર નથી કરતા? દાદાશ્રી, હું તરત જ સમજી જાઉં. એનો તાલ બધું મને માલુમ પડી જાય. એનો તોલ બધું મને માલુમ પડી જાય. એ કહેતાની સાથે જ સમજી જાઉં કે આ ઢળેલા છે અને મને પાછો ક્યાં ઢળાવડાવે છે. જ્ઞાની પુરુષમાં ભોળપણ આવે તો પછી રહ્યું જ શું? ભોળા જેવા દેખાય ખરા, જેનામાં કપટ નથી એ ભોળપણ કેવું? જ્યાં ભોળપણ ત્યાં કપટ હોય જ. હંમેશા ભોળપણ આવ્યું તો આ બાજુ કપટ હોય જ. જ્યાં કપટ નથી ત્યાં ભોળપણ એનામાં 100% નથી. પ્રશ્ન કરતા એટલે આ પેલું દ્વંદ્વ ગુણના હિસાબે કે છે. જેમ જ્યાં રાગ છે તો ત્યાં દ્વેષ હોય જ. શું દ્વંદ્વ છે ને, દયા હોય ત્યાં પછી નિર્દયતા બીજા ખૂણે ક્યાંક પડી જ હોય. એટલે દ્વંદ્વ ગુણ છે. એટલે સંપૂર્ણ આ કપટ રહિત કે ભૂલપણ રહિત દશા જ્ઞાનીને જ હોય. કારણ કે સહેજ પણ કપટ હોય તો ભૂલપણ રહેલું, ને ભૂલપણ સહેજ પણ હોય તો ત્યાં સામે કપટે રહેલું હોય. એટલે આવી રીતના દ્વંદ્વ ગુણોની વાત છે. પ્રશ્ન કરતા કહો છો પુરુષોમાં ભોળપણ હોય તેનું કપટ કેવી રીતે રહેલું હોય? શું કહે છે? પુરુષો ભોળિયા કહેવાય છે તો એનું કપટ કેવી રીતે રહેલું હોય? આપણે અમુક બાબતમાં ભોળા છે પણ બીજી ઘણી કઈ કપટ કઈ નથી, સાવ જ નથી એવું થોડી છે. ધંધામાં લોભની બાબત આવે, ક્યાંક આવે તો નથી કરતા કપટ? તો કરે જ છે, નથી કરતા. ગ્રાહકોને છેતરતા હોય છે, નથી છેતરતા. નોકરીમાં સાહેબ કંઈક ભૂલ સાહેબ બતાડે નહીં, ભૂલ બતાડે તો ભૂલથી બચવા માટે આડું તેડું કંઈ ઊંધું છતું બોલીને નથી કરતા. કરે જ ને. કપટ નથી એવું તો છે જ નહીં ને. છે પણ આ અમુક બાબતમાં નથી, અમુક પણ બીજું મેજોરિટી નથી. હોય પણ ઉપલક હોય, સુપરફ્લુઅસ છે. આ લોકો ડીપ હોય લોકોનું, એવું કહેવા માંગે છે.